વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાદ ફરી મામલો બીચકતા બે જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે હુમલો કરનાર લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાગરવાડામાં બે જૂથ અથડામણ સામસામે જોવા મળી રહ્યા છે, જે પથ્થરમારો થયો હતો, જેમાં ભયનો માહોલ સર્જાયો છે. જે અગાઉના ઝઘડાથી મામલો બિચકાયો જોવા મળ્યો છે, જે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. હુમલાખોરોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જે બે જૂથ અથડામણ વચ્ચે સામસામે આવતા પથ્થરમારો થયો હતો, જે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. જે વડોદરાના નાગરવાડામાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો. આ માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે હુમલો કરનાર લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે નાગરવાડામાં બે જૂથ અથડામણ વચ્ચે સામસામે પથ્થરમારો સર્જાયો હતો. અમારી જોડે કોઈ ઝઘડો નથી. આ લોકો રાણા લોકો કઈ પીવા બેઠા હશે. આ લોકો અંદર નાના છોકરા એની જોડે કે લોકોનો ઝઘડો થયો એટલે બોલચાલ થઈ અને જ્યાંથી રાણા લોકોનું આખું 100 જણનું ટોળું આવ્યું. અડધો કલાક પહેલાની વાત છે. પછી એ લોકોનું જે સમાધાન કરાવી દીધું, 100 પૂરું થઈ ગયું. એના જે બીજા માણસો હતા પછી બધી પતી ગયું. 2 કલાકે મેટર ચાલી, બધું પતી ગયું. પછી એ લોકો પાછા અમારા મેલ્લામાંથી અહીં બધા આવી રીતે જ ઉભા હતા અને નહીં તો 10 થી 15 20 ગાડીઓ લઈને નીકળ્યા. અહીંયા ગાડી એટલું ટોળું વળે સીધા અહીંયા લાઈને ઊભી કરી દીધી અને અહીંયા આવીને ખેત પકડવા ગયા. એક છોકરાને એ જતો રહ્યો બેચારો. એટલે એને સમજાવવામાં એ લોકો ડાયરેક્ટ તૂટી પડ્યા અને ડાયરેક્ટ ઈંટો બધું ગાડીઓ પર એ લોકો મૂકીને આવ્યા હતા. તમે જોઈ રહ્યા છો, જો ઠેર સુધી પથ્થર પડ્યા છે. બે જો એ લોકો જે માહે એમના ચંપલ બી પડ્યા છે. એ લોકોના જો એ લોકોના ચંપલ બી પડ્યા છે. એ લોકો ફૂલ તૈયારીમાં આવ્યા હતા કે હમણાં લોકોની પાસે કશું નહીં હોય, એટલે ડાયરેક્ટ એ લોકો આવીને પથ્થર મારો કર્યો અને આ પેલા ઘરમાં બી આખું ઘરમાં તોડફોડ કરી. આ લોકોએ વિકાસ રાણા, આકાશ રાણા, બંટી, માતાજી, કિરણ આમલેટ વાળો, માતાજીનો છોકરો ચિરાગ, બંટીનો ભાઈ અને આકાશના પપ્પા અને ધવલ તો હમણાં અંદર છે. આકાશ ને વિકાસ બે ભાઈ ને એનો પપ્પો ચંદ્રકાંત આ જાતે. હવે એ તો એ લોકો રાત દિવસ નાના છોકરા જોડે દારૂ પીવા બેઠા હશે સાંજના. એમાંથી તારનો ઝઘડો ચાલુ છે. એમાંથી